નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું નબીરાઓ બેફામ બન્યા છે। સુરતમાં હિટ એન્ડ રનની ઘટના 10 વાહનોને ઉડાવ્યા છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં નબીરાઓ બેફામ બની રહ્યા છે। આવા જ એક નબીરાએ સુરતમાં બેફામ ગાડી ચલાવીને લોકોને અડફેટે લીધા છે। સુરતના વેસુ કેનાલ રોડ પર નશામાં ધૂત રિકેશ ભાટિયા નામના નબીરાએ 10 જેટલા વાહન ચાલકોને ઉડાવ્યા હતા, જેમાં 3 લોકોને ઈજા થવા પામી છે। સદનસીબે કોઈનો જીવ ગયો નથી। વાહનોનો કચ્ચર ગાણ વળી ગયો છે, તો લોકોએ પીછો કરીને નબીરાને પોલીસને સોંપી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને જામીન આપે લખ્યું સત્યમેવ જયતે। સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે। આ રાહત બાદ આમ આદમી પાર્ટીએ એક્સ પર લખ્યું છે, વચગાળાના જામીન આપવા બદલ સર્વોચ્ચ અદાલતનો આભાર, સત્યમેવ જયતે। તેમણે કેજરીવાલનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં કેજરીવાલ હાથમાં તિરંગો લહેરાતા જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 2.49 લાખ યુવાનો બેરોજગાર છે। અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોના ધસારાનો વિડીયો વાયરલ થયો છે, જે ગુજરાતમાં વધી રહેલા બેરોજગારીનું સબૂત આપી રહ્યું છે। સરકારે વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો છે, જ્યારે 10,757 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે। પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ દર વખતે ઉમેદવારોને ભરતી માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવું પડે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારને થયો છે કોરોના। અક્ષય કુમાર કોરોનાની ચપેટમાં આવી ગયા છે। કોરોનાને કારણે તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં હાજરી આપી શક્યા નથી। મળતા અહેવાલ અનુસાર છેલ્લા 2 દિવસથી અક્ષય કુમારની તબિયત સારી ન હતી। તેમણે ટેસ્ટ કરાવ્યો અને તે કોરોના પોઝિટિવ નીકળ્યો છે। કોવિડ થતાં તે આઇસોલેટ થયા છે। તે ડૉક્ટરોની સલાહ પર ધ્યાન આપી રહ્યા છે અને સાવચેતી પણ રાખી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। પંચમહાલમાં મોટી દુર્ઘટના ટળી છે। કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। સોની બજાર વિસ્તારમાં આ ઘટના ઘટી છે। જોકે સારી વાત છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 2 લોકોનો બચાવ થયો છે। વાત એમ છે કે એક મકાન ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને આ ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરા હરણી બોટ દુર્ઘટનાના મામલે મોટા સમાચાર સામે આવી ગયા છે। એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે મંજૂરી લેવામાં આવી ન હતી। આવી પ્રવૃત્તિ કરે તેમણે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે। સામે આવેલી માહિતી અનુસાર પીડિત પક્ષ દ્વારા કરાયેલી અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે। મેસર્સ કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે। સનરાઈઝ સ્કૂલને પણ પક્ષપાર તરીકે જોડવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ દરેક કોર્ટમાં હારનો સામનો કરી રહી છે, તેવું આપ પાર્ટીએ જણાવ્યું છે। કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આપ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી। તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેસની દિશા નક્કી કરશે। કેજરીવાલ પ્રત્યે ઈડીનો ઈરાદો સારો નથી। ભાજપ દરેક કોર્ટમાં હારનો સામનો કરી રહી છે। આ ભાજપે રચેલું સર્કસ છે, તેને બંધ કરો। આ કેસ કેજરીવાલ પર થોપવામાં આવ્યો છે। કેજરીવાલ સત્યની સાથે હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીઆઈ કેસમાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાઈ છે। રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે। ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના કેસમાં આગામી સુનાવણી 25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે। બીજી તરફ વહેલી સવારે સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડમાં કેજરીવાલના વચગાળાના જામીન પણ મંજૂર કરી દીધા છે। કેજરીવાલ જેલથી બહાર નહીં આવી શકે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અને રાધિકાના લગ્નનું ખાસ મેનુ સામે આવ્યું છે। અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નનું મેનુ ખાસ હતું। લગ્નમાં 2500થી વધુ વાનગીઓ હતી, જેમાં 100થી વધુ નારિયેળની વાનગીઓ ઇન્ડોનેશિયન કેટરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી હતી।
આ સિવાય લગ્ન માટે 10 આંતરરાષ્ટ્રીય શેફને પણ આમંત્રણ મળ્યું છે. લગ્નમાં ખાસ કાશીની ચાટ અને મદ્રાસની કાફેની ફિલ્ટર કોફી પણ પીરસવામાં આવી હતી. ઇટાલિયન અને યુરોપિયન સ્ટાઇલનું ફૂડ પણ પીરસવામાં આવ્યું હતું. સાથે ગુજરાતની દેશી વાનગીઓ પણ મેનુમાં સામેલ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં બસ અકસ્માતમાં 7 ભારતીયોના મોત થયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે હાઈવે પર ભૂસ્ખલન થતાં 2 બસ નદીમાં પડી ગઈ હતી. બંને બસમાં કુલ 63 મુસાફરો હતા. અહેવાલો અનુસાર અકસ્માતમાં 7 ભારતીયોના મોત થયા છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે 2 મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પીએમ પુષ્પકમલ દહલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ પીસીઆર વાનમાં દારૂની પાર્ટી. અમદાવાદ પોલીસની વાનમાં બિયર પીતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી છે. વિડીયોમાં અમદાવાદ પોલીસની વાનમાં બેસીને આરોપી તેમજ પોલીસ કર્મચારી બિયર પીતા હોવાનું દેખાઈ રહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર વિડીયો વાયરલ થયા બાદ આ વિડીયો સાબરમતી રિવરફ્રન્ટનો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે. રાજ્યમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ, નિર્દેશન પણ આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળક રમતા રમતા ટ્રેનમાં બેસી ગયો અને પછી સુરતના ઉધનામાં બાળક રમતા રમતા ટ્રેનમાં બેસીને નંદુબાર પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ચેક કર્યા અને અલગ અલગ ટીમો બનાવીને બાળક શોધી નાખ્યો હતો અને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 8 વર્ષીય ઇરફાન હકીમ મિયા શાહુસેન મિયા સુરતથી ગુમ હતો. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલાં જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.